નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ધ પોઈન્ટ કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવાની છે. બાળકોને જે બહારના પડીકા આપતા પહેલાં સાચવણી એ બહુ જરૂરી છે. અત્યારના સમયમાં ઘણા બધા બાળકો જ્યારે રડતા હોય છે તો ત્યારે બહારના કોઈ પણ એક પડીકું લઈને આપી દેવામાં આવે છે. એટલે આ તો શું પડીકું આપી દઈએ ને એટલે અત્યારે તો શાંત થઈ જશે એવું ક્યાંક વિચારતા હોય છે, પણ એ બાબત નહીં. તમે અત્યારે તો જ્યારે કોઈ પણ બાળક હોય છે તો તેને અત્યારે તો જો સમજાવટથી અત્યારે તો જો તેને વાળવામાં આવે કે પછી એ રીતે ઢાળવામાં આવે તો ક્યાંક વાંધો નથી આવતો. પણ જે પ્રમાણે અત્યારે તો આ પડીકાની જે બાબત સામે આવી છે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ જગ્યાએ જે તવાઈ બોલાવવામાં આવી હતી, જે પણ એમ કહેવાય ને કે બચ્ચો કા પાસ્તા, જે એમ કહેવાય ને કે એના અત્યારે છૂટક વેચાણ જે બધા કરતા હોય તેની ઉપર તવાઈ બોલાવવામાં આવી. સાથે સાથે તેનો મેકઅપ, સાબુ, કપડાં કે જેમાં કલરનો યુઝ કરવામાં આવતા હોય તેવી પણ એક બાબત જે સામે આવી છે કે જેમાં 1500 કિલો અખાદ્ય બચ્ચો કા પાસ્તા સ્નેક્સનો જે અત્યારે જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સોલ્યુબલ ડાયલનો પણ જે તેમાં ઉપયોગ થતો હોવાની વિગતો પણ સામે આવી છે. અને સાથે સાથે આ બાબત એ માત્ર ને માત્ર અમદાવાદ પૂરતી સીમિત ન હતી. ખબર પડી કે આનો જે બનાવવાવાળો એટલે કે ઉત્પાદક છે અત્યારે હાલ તો એ સિદ્ધપુરમાં છે. સિદ્ધપુર ખાતે પણ ટીમ ગઈ, તપાસ હાથ ધરી કે જ્યાં અત્યારે હાલ તો જે તેલ યુઝ થતું હોય કે જે અન્ય કોઈ પણ બાબતમાં જે ખાવાની વસ્તુઓ જે યુઝ થતી હોય તેની તપાસ કરવામાં આવી. ત્યાં પણ એવી ખબર પડી કે ના, આ વસ્તુ પણ અત્યારે તો ખોટી છે, તો એ જથ્થાને પણ સીઝ કરવામાં આવ્યો. એટલે કે જે આખી બાબત સામે આવી છે કે જેમાં કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા તો તપાસ હાથ ધરવામાં આવી અને તેની સાથે જે અલગ અલગ પરિસ્થિતિ સામે આવી, શું છે આ પરિસ્થિતિ, કેમ અત્યારે તો તેનાથી દૂર રહેવું જોઈએ, તમામ મુદ્દાઓ પર મારે ચર્ચા વિચારણા કરવી છે. અને ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે ડૉક્ટર અનિંદિતા મહેતા, કે જેઓ CERCC જે એમના CEO છે, અને સાથે સાથે જ ડૉક્ટર અમિત પુરસ્વાની અમારી સાથે જોડી ગયા છે કે જેઓ પીડિયાટ્રિશિયન છે. આ બંને સૌથી પહેલાં તો સ્વાગત છે. થેન્ક યુ. નમસ્તે. અનિંદિતાબેન, આ આજની વાત નથી, છેલ્લા ઘણા વખતથી આ બાબતો પર આપણે ક્યાંક ચર્ચા વિચારણા કરી રહ્યા છીએ કે અત્યારે બાળકોના જે પણ કોઈ ફૂડ પેકેટ્સ છે કે જેમાં અત્યારે તો ચેડા થતા હોય ને તે પ્રમાણેની પરિસ્થિતિ સામે આવી છે. અને આ બચ્ચો કા પાસ્તા કે જે એમ કેમ પેલું છૂટક વેચાણ અત્યારે તો કરતા હોય, ઘણા બધા એવું વ્યક્તિઓ વિચારતા હોય છે કે ના ભાઈ આ તો છૂટક છે, સસ્તું છે, ચલો એ લઈ લઈએ, ચાલશે, ઘરે બનાવી દઈશું પ્રોપરલી એટલે વાંધો નહીં આવે. પણ આ જ પરિસ્થિતિ ક્યાંક બગાડતું હોય છે. કઈ રીતે જોઈ રહ્યા છો જે પ્રમાણે અખાદ્ય જે સ્નેક્સનો જે જથ્થો અત્યારે તો ઝડપાયો, કઈ રીતે જોઈ રહ્યા છો આપ તેને? બહુ જ સાચી વાત છે. આજે આપણે ચર્ચા કરતા હોઈએ છીએ પ્રોસેસ્ડ ને અલ્ટ્રા પ્રોસેસ્ડ પેકેજ્ડ ફૂડ જે છે એ હવે ધીમે ધીમે બહુ જ વધી ગયું છે. અને આ જે પેકેજ ને પ્રોસેસ્ડ ફૂડ છે એમાં ઘણી બધી તત્વો એવી છે કે જે શરીર માટે બહુ જ હાનિકારક છે. ફોર એક્ઝામ્પલ, પ્રોસેસ્ડ ફૂડ્સમાં વધારે પડતું અમે જે એક્સપેરિમેન્ટ્સ કરતા હોઈએ CERCમાં, એમાં સામે આવ્યું છે કે બહુ હાઈ માત્રામાં ફેટ, સોલ્ટ ને શુગર પ્રાઇમરીલી હોય છે. અને ફેટ પણ એ જે અનસેચ્યુરેટેડ ફેટ હોય, સેચ્યુરેટેડ ફેટ હોય, ટ્રાન્સ ફેટ હોય, એ રીતનું જે પામોલિન તેલ વપરાય છે એમાં વનસ્પતિનો વપરાશ વધારે પડતું થાય છે. એટલે સબસ્ટેન્ડર્ડ પ્રોડક્ટ્સ આપણે કહી શકીએ એને. વત્તા એમાં શુગરની પ્રમાણ, બ્રેકફાસ્ટ સિરિયલ્સ હોય અથવા તો શુગરી ડ્રિંક્સ, કોલા, આ ટાઈપની જે છોકરાઓને આજકાલ આદત લાગી છે, તો એમાં બહુ વધારે પડતી શુગર્સ પણ હોય છે. અને સોલ્ટ, મીઠા એટલે સોડિયમ અને સોલ્ટની પ્રમાણ પણ બહુ જ વધારે મળી આવ્યું છે. હમણાં જ વેરી રિસન્ટલી તમે જે વાત કરતા હતા પ્રોસેસ ફૂડ, બબલુ, ટાર્ઝન, એવા બહુ જ આકર્ષક નામ હોય, પાસ્તા, નાસ્તા અને એ રીતે બચ્ચો કા પાસ્તા, બચ્ચો કા પાસ્તા. અને એટલે બહુ જ આમ એટ્રેક્ટિવ એની પેકેજિંગ હોય, એની જે કાર્ટૂન કેરેક્ટર્સ હોય, જે છોકરાઓને લલચાતું હોય, અને એ રીતનું માર્કેટિંગ પણ કરવામાં આવે છે, એની એડવર્ટાઇઝમેન્ટ માર્કેટિંગ ટાર્ગેટ કરીને છોકરાઓને. તો આવી બધી પેકેટ્સની અમે પરીક્ષણ કરી અને બધામાં 5 થી 6 ગણા વધારે NINની જે સ્ટેન્ડર્ડ લિમિટ છે એના કરતા 5 to 6 ટાઈમ્સ વધારે ફેટ, સોલ્ટ અને જોવામાં આવ્યું છે.
વત્તા આવા જે પ્રોસેસ ફૂડ હોય એમાં એડિટિવ્સ, પ્રિઝર્વેટિવ્સ, ન્યુટ્રલાઇઝર્સ, ફ્લેવર એન્હાન્સર્સ, કલર, એટલે એક કોકટેલની મિશ્રણ કહી શકાય, કેમિકલ કોકટેલ કહી શકાય એને. એ ફૂડ તો ગણી જ ના શકાય એકચ્યુઅલી. તો એ બધી કેમિકલ એડિટિવ્સ બી બહુ જ વધારે પ્રમાણમાં હોય છે. હમણાં થોડા ટાઈમ પહેલા અમે જે કલર્સની આપણે વાત કરીએ તો અખાદ્ય કલર્સ ઇન ધ સેન્સ કે આર્ટિફિશિયલ કહી શકાય, સિન્થેટિક અને પેટ્રોલિયમ ડાય બેઝડ કલર્સ એમાં હોય છે. ઘણા તો જે યુરોપિયન કન્ટ્રીઝમાં, ઈયુમાં બેન્ડ કલર્સ છે એ પણ અત્યારે અહીંયા યુઝ કરવામાં આવે છે. જેમ કે યલો 5, યલો 6 એટલે ટાર્ટઝીન, સનસેટ યલો, આવી બધી કલર્સ તમે લેબલ્સમાં જોવા મળશે. રેડ 40, રોડામીન બી અને મેટર્નલ યલો, આ ટાઈપના ઘણા બધા જે કલર્સ છે એ નોન પરમિનેટેડ કલર્સ હોય છે. ફૂડ જે પરમિટેડ ફૂડ કલર્સ નથી હોતું એની પણ યુઝ કરવામાં આવે. અને આ જે બધા મેં જે આખી ઇન્ગ્રીડિયન્ટ્સની વાત કરી આવા પેકેજ ને પ્રોસેસ ફૂડ્સમાં, એ એક ક્યાંક ને ક્યાંક છોકરાઓને ટેવ પડી જતું હોય છે. એ એક એવા ફ્લેવર એન્હાન્સર્સ ને એવું બધું હોય છે, એનાથી એ સતત માગ્યા કરે. ઇટ્સ લાઈક વ્યસન, લાઈક એન એડિક્ટિવ હોય છે. એ એક ખાઈને નથી બેસી રહેતા, એ લોકોને વારંવાર એ જ વસ્તુ જોઈતું હોય છે અને એ ટાઈપની જ વસ્તુ જોઈતું, કારણ કે એને મગજમાં એક કિક આપે છે, એક શુગર રશ હોય છે અથવા તો એક ડોપામીનની કિક હોય છે. એટલે છોકરાઓને આદત પડી જાય અને એના કારણે એ લોકોનું જે ન્યુટ્રિશન છે એ અધૂરું રહી જાય છે. આપણે જે ઘરે હોલ ફૂડ્સ જે ખાતા હોઈએ, જે ખીચડી હોય કે ઘરનો ગરમ નાસ્તો હોય, તો એમાં કાર્બોહાઈડ્રેટ્સ, પ્રોટીન્સ, સારા ફેટ્સ, વાઇટામિન્સ, મિનરલ્સ, ફાઈબર્સ, ડાયટરી ફાઈબર્સ, એ બધું હોય છે જે એક છોકરાને ફોર ધ ડેવલપમેન્ટ, ફોર ધ ફિઝિકલ ડેવલપમેન્ટ, ધ મેન્ટલ ડેવલપમેન્ટ, એના માટે બહુ જરૂરી હોય છે. વેરેઝ આ જે ટાઈપના જે સ્નેક્સ કે પડીકા આપણે જેને કહીએ, જેમાં કેમિકલ કોકટેલ મિશ્રણ હોય છે, એમાંથી એમ્પ્ટી કેલરીઝ આવે પણ કોઈ ટાઈપની ન્યુટ્રિશન અથવા તો એક ડેવલપમેન્ટ માટે જે જરૂરી છે એ મળતું નથી અને આડઅસર થાય છે. લાઈક ફોર બિલકુલ. ઇન્ડિયા ડાયાબિટીસ કેપિટલ ઓફ ધ વર્લ્ડ તો બની જ ગયું છે. અને હવે એનસીડીઝ, નોન કમ્યુનિકેબલ ડિઝીઝીસ, જેમ કે મોટાપા, ઓબિસિટી હોય અથવા તો રિલેટેડ ઇશ્યુઝ હોય અથવા તો એટલે કે ક્યાંક અત્યારે એવી પરિસ્થિતિ છે ને કે જ્યારે અત્યારે હાલ કોઈ પણ બહારની વસ્તુ અત્યારે હાલ તો ખાઓ ને તેની પહેલાં અત્યારે હાલ તો હવે ચેક કરવું પડશે કે આ વસ્તુ યોગ્ય છે કે નહીં. અમિતભાઈ, એક સીધો અને સૌથી મહત્વનો સવાલ કે આ પ્રકારનું બચ્ચો કા પાસ્તા, જે રીતે અનિંદિતાબેને બહુ જ સાચી વાત કહી કે હવે એક પેલું શું કહેવાય કે એડિક્શન થઈ ગયું છે કે ભાઈ મને એ જોઈએ એટલે જોઈએ. અને જ્યારે પેલું એમ કહેવાય ને કે અત્યારે તો સ્ત્રી હટ અને બાલ હટ, આપને આ હટને કોઈ દિવસ આપણે રોકી શકતા નથી. ને એ જ પ્રમાણેની કંઈક સિચ્યુએશન છે કે બાળકો એક જ વસ્તુ પકડીને બેઠા હોય કે મને એ અપાવ ત્યાં સુધી નહીં ચાલે. ક્યાંક એ આપતા પણ હોય છે, પણ પછી તેમની હેલ્થમાં કયા પ્રકારના ત્રાસો જે ફેરફાર જોવા મળતા હોય છે ને આ જે સોલ્યુબલ ડાઈ ને બધાનો જે ઉપયોગ કરવામાં આવતો હોય છે એનાથી અત્યારે તો બાળકોને કયા પ્રકારની અસર પણ જોવા મળતી હોય છે? આ બધા જેટલા બી ફૂડ્સ જોવા મળતા હોય છે એનાથી ઘણી બધી આડઅસરો થતી હોય છે. જેમ આનંદિતાબેને કીધું આપણને કે ખાસ કરીને એ લોકોના પ્રોડક્ટ્સમાં સોડિયમ કે મીઠાનું પ્રમાણ ખાસું વધારે જોવા મળતું હોય છે, સોડિયમ ક્લોરાઇડ કે મીઠું. ઇવન શુગર્સનું પ્રમાણ બી વધારે જોવા મળતું હોય છે. પ્લસ એવા કેમિકલ્સ હોય છે જે બાળક માટે એડિક્ટિવ હોય, એટલે એની ટેવ બહુ જલ્દીથી પડે. આપણે શુગર બી બજવતી હોય છે, એટલે જ્યારે આવી બધી પ્રોડક્ટ્સ ખાવામાં આવે. હાલો. જી અમિતભાઈ. હા, તો જ્યારે આવા બધા પ્રોડક્ટ્સ ખાવામાં આવે તો એ બધી વસ્તુથી બાળકને બહુ જલ્દીથી એ વસ્તુની ટેવ પડી જતું હોય છે, વ્યસન થઈ જતું હોય છે અને બાળક જીદ કરતું હોય છે. અને આજકાલ સૌથી વધારે કોમનલી અમે જોતા હોઈએ છીએ કે બાળકને રડવા નથી દેવું વાલીઓને. એટલે બાળક જ્યારે જીદ કરે ત્યારે જલ્દીથી વાલી લાવી આપે છે. પ્લસ આવી બધી એડિક્ટિવ વસ્તુઓનું અવેલેબિલિટી બી બહુ સહેલી થઈ ગઈ છે બાળક માટે. બાળક પોતે ફોન પરથી એપ
વાપરીને ઓર્ડર કરી દેતો હોય છે. વાલીને જે બી પૈસા મળે એની મદદથી બહુ સસ્તામાં બહાર ઇન્સ્ટન્ટ નૂડલ્સ મળતા હોય છે, પડીકાઓ મળતા હોય છે. બાળકો નથી જાણતા કે એવા બધા પેકેટ્સમાં અત્યારે તો હેવી મેટલ્સ બી આપણને જોવા મળે છે, બીપીએ જોવા મળે છે, નાઇટ્રેટ્સ જોવા મળે છે. આ બધી વસ્તુઓથી જેમ આનંદીબેને વાત કરી કલર્સની, તો ઘણા બધા એવા કલર્સ પ્રૂવ થયા છે જે બહારના વર્લ્ડમાં આપણે ફૂડમાં નથી નાખી શકતા, અપ્રૂવ નથી, પણ આપણા ઇન્ડિયામાં ઓપનલી વપરાય છે. એવા બધા ડ્રગ્સથી હમણાં જ રિસેન્ટ એક સ્ટડી થઈ હતી ભારતમાં, જેમાં જોવા મળ્યું હતું કે બાળકને હાઈપર એક્ટિવિટી એટલે બાળક બહુ એડીએચડી કે હાઈપર એક્ટિવિટીનું પ્રમાણ વધી જતું હોય છે. બાળક બહુ વધારે પડતું ધમાલ કરતું હોય, એક જગ્યા બેસી ના શકે, એક જગ્યાએ બેસીને ફોકસ ના કરી શકે, વાંચી ના શકે, કોન્સન્ટ્રેટ ના કરી શકે. આવા બધા આડઅસરો બાળકોની અંદર જોવા મળતા હોય છે. એની સાથે સાથે જ્યારે બાળક આવું બધું એડિટિવ વાળું ફૂડ્સ ખાતું હોય છે, એટલે ઓબેસિટીનું પ્રમાણ બી ખાસું વધારે એવા બાળકોમાં જોવા મળતું હોય છે. પ્લસ માલ ન્યુટ્રીશન આપણે કહીએ, માલ ન્યુટ્રીશન બંને રીતના, કાં તો ઓબેસિટી હોય, કાં તો પુઅર ન્યુટ્રીશન હોય. અને અત્યારે તો જે અમે રેગ્યુલરલી ઓપીડીમાં જોઈએ છે, માતા પિતા જાગૃત બી થયા છે. એ લોકો બાળકને હેલ્ધી આપવા માંગે છે, પણ જે ઇન્સ્ટાગ્રામ પર ને સોશિયલ મીડિયા પર બધા ઇન્સ્ટન્ટ નૂડલ્સના અને બાકી બધા કેમ્પેન ચલાવવામાં આવે છે, એના લીધે કેવું છે, એ લોકો એની અંદર ભેળવાઈ જતા હોય છે કે આપણે આ ખવડાવીશું તો મારા બાળકનું વજન વધશે, હું આ વસ્તુ આપીશ તો એને જે મલ્ટીવિટામિન ડેફિશિયન્સી હશે એ ઓછી થશે બાળકને. એટલે ઘણા બધા લોકો આ એડવર્ટાઈઝ કેમ્પેનમાં આવીને બાળકોને આવી નુકસાનકારક વસ્તુઓ ખવડાવતા હોય છે. એટલે વાલીઓને ખાસ મારું નિવેદન રહેશે કે જે બી આપણે બાળકને ખવડાવીએ એની પાછળ આપણે એના ઇન્ગ્રીડિયન્ટ્સ વાંચીએ કે એમાં શું નાખેલું છે, અને એ ઇન્ગ્રીડિયન્ટ્સ વિશે શોર્ટમાં આપણે ગૂગલની કે એઆઈની મદદથી વાંચીએ કે એ વસ્તુ મારા બાળકને આપવા જેવી છે કે નથી. અને અટ્રેક્ટિવ પેકેજિંગ, કાર્ટૂન્સ અને એ બધી વસ્તુમાં આવી ના જવું જોઈએ. એ લોકો નામ બી બિલકુલ. બાળકોના નામ પરથી રાખે છે, લિટલ જોય, લિટલ આ, અને ઘણા બધા એવા અટ્રેક્ટિવ નામ્સ રાખતા હોય છે, જેનાથી ઘણા બધા રિલેટિવ્સ એની અંદર એને હેલ્ધી સમજીને એમના બાળકને આપતા હોય છે, જ્યારે એ બહુ નુકસાનકારક બનતું હોય છે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. એના કારણે એવું થતું હોય છે કે અત્યારે અંદરથી પેલું સ્ટીકર મળે છે, અંદરથી કોઈક પેલું કહે ને કે નાનું અત્યારે ટોય મળતું હોય, તો પણ એ લોકો જઈને લઈ આવશે. આવ્યું હતું કે એનું જંક ફૂડનું પ્રમાણ બહુ જ વધારે હતું. જ્યારે અમે એનું લિપિડ પ્રોફાઇલ કરાયું બાળકનું, તો અમને ખબર પડી કે 11 વર્ષના બાળકનું આખું લિપિડ પ્રોફાઇલ બગડેલું છે. એટલે એવા બધા ઘણા બધા, કેમ કે એમાં ઘણા બધા નાઇટ્રેટ્સ હોય, ઘણા બધા કેમિકલ્સ હોય, જેમ આનંદીબેને વાત કરી ખરાબ ફેટ્સ હોય છે. એ ખરાબ ફેટ્સના લીધે જે આપણે પહેલા નહોતા જોતા કે હૃદયના રોગો બહુ નાની ઉંમરે નહોતા આવતા, હવે નાની ઉંમરે બી હૃદયના રોગો જોવા મળે છે, આર્ટરી બ્લોકેજીસ જોવા મળે છે. એટલે એ બધી વસ્તુ માટે ક્યાંક ને ક્યાંક આ કેમિકલ વાળા ફૂડ્સ, ઇઝી ટુ મેક ફૂડ્સ અવાઇલેબલ છે, ઉતાવળે બની જતા ફૂડ્સ અવાઇલેબલ છે. જેમ તમે પહેલા વાત કરી કે લોકોને એવું લાગતું હોય છે કે જ્યારે આપણે ફ્રેન્ચ ફ્રાઈઝ હાફ ફ્રાઈડ આપણે ઘરે આવીને બાકી ફ્રાય કરતા હોઈએ તો મેં ઘરના તેલમાં તળી છે, પણ એની અંદર બી પામ ઓઇલની માત્રા જોવા મળતી હોય છે. એટલે ઘણા બધા એવા ફૂડ્સ છે, જે આપણે પાસ્તા છે, ઇન્સ્ટન્ટ નૂડલ્સ છે, ફ્રેન્ચ ફ્રાઈઝ છે, જે ઘરે હાફ કુક કરતા હોઈએ છે, બટ એ હાફ કુક કરવાથી એના નુકસાન ઓછા નથી થતા. બિલકુલ સાચી વાત છે. અને આનંદિતાબેન, આ બાબત છે ને તો ખબર પડી કે જ્યારે આ બધા પેલા બચ્ચો કા પાસ્તા હોય ને એ બધું હોય કે જેમાં આ પ્રકારની વસ્તુ થાય છે, એવું લાગે છે કે આ તપાસ હવે ના થવી જોઈએ. હવે છે ને આ એકમોને સીલ જ કરી દેવા જોઈએ કે બંધ જ કરી દો, જોઈતું જ નથી. કારણ કે પેલું કહે ને કે કાર્યવાહી કરો, 10,000 દંડ ભરો, પછી પાછા અત્યારે તો ચાલુ પડી જાય લોકો. એના કરતાં સીલ જ કરી દેવા જોઈએ. અત્યારના સમયમાં અનિંદિતાબેન એક વસ્તુ દરેક ગ્રાહકને હવે સમજાવવી પડશે કે ભાઈ અત્યારે કેમિકલવાળી વસ્તુ અત્યારે તો શું છે અને નેચરલ શું છે. આપણે બધા અહીંયાથી કે કરીએ છીએ કે એના નેચરલ ફૂડ તરફ આગળ વધો. ભલે અંદર તમને ટેસ્ટ ના આવતો પણ નેચરલ તરફ આગળ વધો એ તમારા માટે બહુ સારું છે. એ બાબતે હવે ક્યાંક ગ્રાહકોને ક્યાંક સમજાવવા પડશે તેવું લાગી રહ્યું છે હવે.
હાજી બિલકુલ એક તો ગ્રાહક જાગૃતિ એક મોટો મુદ્દો છે અને જે લેબલ વાંચવાની ટેવ જે આપણે ઇન્ડિયન્સમાં નથી એમ ઇવન એડ્યુકેટેડ જે ગ્રાહકો હોય એ પણ 3 સેકન્ડમાં નક્કી કરી લે છે અને પડીકું ખરીદી લે છે એવું એક રિસર્ચ રિપોર્ટ બતાવે છે કે 3 સેકન્ડ લાગે છે ડિસાઈડ કરતા કે આ મારે ખરીદવું છે. તો એવું ના હોવું જોઈએ. એકચ્યુઅલી તો આખી લેબલ જે બેક ઓફ પેક લેબલિંગ છે એમાં તમે જો પહેલા 5 ઇન્ગ્રેડિયન્ટ પર વધારે ધ્યાન આપવું જોઈએ. એનું જ સૌથી વધારે જે વસ્તુ હોય એ પહેલી લખાય અને પછી ડિક્રીઝિંગ ઓર્ડરમાં લખેલું હોય તો એમાં તમે જોશો કોઈ બી આ જે નેચરલ ને પ્યોર કહેવા વાળા જે જ્યુસીસ હોય છે એમાં પહેલું ઇન્ગ્રેડિયન્ટ વોટર હોય, બીજું ઇન્ગ્રેડિયન્ટ એનું શુગર હોય, ત્રીજું એની લિસ્ટમાં ફ્લેવર એન્હાન્સર્સ હોય. ફ્રૂટ કોન્સન્ટ્રેટ. ફ્રૂટ પલ્પ તો છેલ્લે તમને જોવા મળે એટલે એનું પ્રમાણ હાર્ડલી 1% કે 2% હોય. તો એવી રીતે જે લેબલ વાંચી અને એને સમજવાનું ટાઈમ હવે આવી ગયું છે અને જ્યારે આવા કેમિકલ્સ 5 કે 6 વસ્તુ એવા રિફાઇન્ડ શુગર હોય જે બી ઘણી ટાઈપ્સના નામથી લખેલું હોય, ગ્લુકોઝ હોય, મેનિટોલ, સુક્રોઝ, ઝાયલોઝ, એ ટાઈપનું નામ એટલે લોકોને ભ્રમિત કરવા માટે કે પણ હોય બધા શુગર્સ એકચ્યુઅલી એના સુક્રોઝ, ફ્રક્ટોઝ એવી રીતનું જુદા જુદા નામથી. તો તમે જેટલી બધી કેમિકલ અને આ જે એડિટિવ્સ ને પ્રિઝર્વેટિવ્સ ને બધું હોય એક નંબર્સ હોય છે. જેમ કે બ્રિલિયન્ટ બ્લુ કરીને જે એક કલર આવે છે 133 ફિગરથી લખેલું હોય અને એથી એલર્જીક રિએક્શન્સ બહુ જ થાય છે અને ઘણા કન્ટ્રીઝમાં બેન છે. તો એવી રીતનું જે વધારે પડતું પેકેટ્સમાં એડિટિવ્સ દેખાય, પ્રિઝર્વેટિવ્સ, બેન્ઝોઇડ છે, ફોર્માલિન છે, આ બધી પ્રિઝર્વેટિવ્સ તો ઇવન કેન્સર સુધી થઈ શકે છે. ઓફકોર્સ એક પડીકા ખાવાથી નહીં થાય પણ વારંવાર જો રિપીટેડલી અને જેને આદત પડી હોય અને વારંવાર આ ટાઈપના પ્રોસેસ ફૂડ ખાતા હોય એને તો ચોક્કસ ઘણા બધા એમાં કેમિકલ્સ એવા હોય જે કાર્સિનોજેનિક પણ હોઈ શકે છે. તો સૌથી પહેલા તો અલ્ટ્રા પ્રોસેસ ફૂડ એવોઇડ જ કરવું જોઈએ જેમાં સ્પેશિયલી હાઈ ફેટ, સોલ્ટ, શુગર, રિફાઇન્ડ મેદા હોય અથવા તો એમાં જે ખરાબ ફેટ હોય, સેચ્યુરેટેડ ફેટ કે ટ્રાન્સ ફેટ ને એવું બધું હોય અને આ એડિટિવ્સ પ્રિઝર્વેટિવ્સ હોય તો એવા ફૂડને એવોઇડ કરવું જોઈએ. બીજું કે જે રેગ્યુલેશન્સ એફએસએસઆઈ ની અંતર્ગત છે બહુ બધા ઘણા બધા રેગ્યુલેશન્સ તમે સેક્શન 50 થી 57, 58 સુધી તમે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટેન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની જે રેગ્યુલેશન 2011 નું જુઓ તો એમાં ઘણા બધા જોગવાઈઓ છે સબસ્ટેન્ડર્ડ ફૂડ માટે કે તમે સીલ કરી શકો, 5 લાખનું દંડ હોય અથવા તો ઇવન જો ઇન્જુરિયસ ટુ હેલ્થ હોય સેક્શન 57 ની અંતર્ગત અને જો મૃત્યુ પામે ગ્રાહક તો આજીવન કારાવાસ એટલે ઇમ્પ્રિઝનમેન્ટ નો બી જોગવાઈ છે. પણ આ જે રેગ્યુલેશન્સ છે આપણા દેશમાં અમલીકરણ એનું નથી થતું, એન્ફોર્સમેન્ટની ઇસ્યુ છે. રૂલ્સ ને કાયદાઓ તો ઘણી બધી રેગ્યુલેશન્સ છે પણ એની અમલીકરણ ને એન્ફોર્સમેન્ટ નથી થતું. એટલે હજી કાયદાઓ કડક કરવાની બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને આવા જ્યારે પણ પકડાય રેડ્સ એટલે વધારે થવી જોઈએ, ચકાસણી વધારે થવી જોઈએ, સેમ્પલ્સ વધારે પડતું લેવાતા રહેવું જોઈએ, એનું ટેસ્ટિંગ થવું જોઈએ અને એવા જે પણ એકમો જે પણ મેન્યુફેક્ચરર્સ કે રિટેલર્સ કે ડિસ્ટ્રીબ્યુટર્સ પકડાય એ તરત જ બંધ કરી દેવામાં આવે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. એટલે કારણ કે રૂલ્સ તો જ જઈને ક્યાંક ને ક્યાંક અટકાશે. અને એક બીજું યજ્ઞભાઈ ડેવલપ કન્ટ્રીઝમાં ફ્રન્ટ ઓફ પેક લેબલ કરીને એક રેગ્યુલેશન છે જેમાં તમે પડીકાની ઉપર જેમ કે વેજ નોન વેજની સિમ્બલ હોય એવી રીતે જ ફ્રન્ટ ઓફ પેક લેબલમાં જે પડીકામાં ફેટ, સોલ્ટ, શુગર વધારે હોય એક સિમ્બલ ની થ્રુ એ દર્શાવવામાં આવે છે. ઘણા કન્ટ્રીઝમાં એવા એફઓપીએલ ની જોગવાઈ છે. આપણા ઇન્ડિયામાં એફએસએસઆઈ 2011 થી ટ્રાય કરે છે એફઓપીએલ લાવવાનું, ફ્રન્ટ ઓફ પેક લેબલિંગ. કારણ કે આપણે એટલું બધું ટાઈમ નથી હોતું કે પાછળ ઝીણી ઝીણી અક્ષરમાં બધું વાંચે પણ ઉપર એક સિમ્બલ થી જો ખબર પડી જતી હોય કે આ પેકેટમાં ફેટ વધારે છે, શુગર કે સોલ્ટ વધારે છે તો એવોઇડ કરી શકાય. એવા રેગ્યુલેશન પણ ઇન્ડિયામાં લાવવાની બહુ જ જરૂર છે જેના કરતી એનસીડીઝ આપણે નોન કમ્યુનિકેબલ જી જી ડિઝીઝ ઘટે.
બિલકુલ બિલકુલ સાચી વાત છે. અમિતભાઈ, જ્યારે આ પ્રકારના ક્યાંક જે ફૂડ પેકેટ્સને અત્યારે હાલ તો જે કન્ઝ્યુમ કરવામાં આવતા હોય છે અને પછી જે પ્રમાણે બાળકોની ક્યાંક હાલત પણ અત્યારે હાલ તો જે ખરાબ થતી હોય છે, કયા પ્રકારની અસર જોવા મળતી હોય છે અને કેટલી સિવિયર અત્યારે હાલ તો જોવા મળતી હોય છે? અત્યારે તો આ બધા જે પ્રોડક્ટ્સ છે એનું જેમ આપણે આનંદભાઈને વાત કરી કે કેટલા સમયથી કન્ઝ્યુમ કરે છે એની ઉપર બી આધાર રાખતું હોય છે. જો સોડિયમ ક્લોરાઇડ કે જેમાં મીઠાની માત્રા બહુ વધારે હોય એવા ફૂડ્સ લાંબા સમય સુધી લેવામાં આવે તો એના કિડની પરની આડઅસરો આવી શકતી હોય છે. ઘણા બધા એવા પેકેટ ફૂડ્સ હોય છે જેની અંદર બીપીએ ફાઇટલેટ્સ જોવા મળતા હોય છે, જેના લીધે બાળકોની પ્યુબર્ટી એટલે જ્યારે બાળકોના અંતરાંગનું વિકાસ થતું હોય એ ઓછું કે જલ્દી કે વધારે ઝડપી જોવા મળતું હોય છે. એટલે એ રીતના હોર્મોનલ ઇમ્બેલેન્સીસ બી બાળકોમાં જોવા મળતા હોય છે. ઘણા બધા કેસીસમાં એવું બી જોવા મળતું હોય છે કે ડાયાબિટીસ ના કેસીસ બી વધી જતા હોય છે બાળકોમાં, જેને આપણે સેકન્ડરી ડાયાબિટીસ કહેતા હોઈએ છીએ. જો લાંબા સમય સુધી આવા કોઈ પ્રોડક્ટ્સનું સેવન કરવામાં આવે તો અત્યારે જેમ આપણે પહેલા વાત કરી કે ફેટનું પ્રમાણ બી શરીરમાં વધી જતું હોય છે, ઓબેસિટીનું પ્રમાણ વધી જતું હોય છે. એટલે આવા પ્રોડક્ટ્સ જ્યારે બહુ લાંબા સમય સુધી લેવામાં આવે ત્યારે ઘણી બધી રીતના અને ઘણા બધા અંગોને એ નુકસાન પહોંચાડી શકતા હોય છે. આપણે સાદા વાળ અને ચામડી સ્કિનથી લઈને આપણે અંદર ઇન્ટરનલ ઓર્ગન સુધીમાં આ બધી વસ્તુઓ ડેમેજ કરી શકતી હોય છે. એટલે આપણે જાગૃત થવું જોઈએ, લેબલ વાંચવું જોઈએ, આપણા બાળકના પેટમાં આપણે શું નાખી રહ્યા છીએ એનું આપણને ધ્યાન હોવું જોઈએ. અને સ્પેશિયલી જે કંપનીઓ ઇન્સ્ટાગ્રામ પર કે સોશિયલ મીડિયા પર માર્કેટિંગ કરવું પડે છે જે વસ્તુને, એવી વસ્તુઓથી ખાસ કરીને આપણા બાળકોને બચાવવું જોઈએ. અને નેચરલ વસ્તુઓ તરફ, નેચર જે બી આપણને આપે છે, જે ફ્રૂટ્સ છે, જે સબ્જીઓ છે, એ બધી વસ્તુ જે આપણે આપણું ગુજરાતી કે ઇન્ડિયન ભોજન કહીએ તો એની અંદર બધું જ વસ્તુ મળી રહે છે સારી માત્રામાં. પછી એ સ્વીટ હોય તો બી હેલ્ધી હોય, એની અંદર આપણને કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, મિનરલ્સ, મેક્રો મિનરલ્સ, માઇક્રો મિનરલ્સ બધું જ એક થાળીની અંદર મળી રહેતું હોય છે. એટલે ક્યાંક ને ક્યાંક આપણને બેક ટુ ટ્રેડિશનલ રૂટ્સ જવાની જરૂર છે. જેમ આપણું ટ્રેડિશનલ ભોજન છે, જે થાળી આપણે લઈને બેસતા હોઈએ, પાછું એની તરફ બાળકોને વાળવાની સાચી વાત. જરૂર છે. રેધર દેન બહુ ઇઝીલી વેટ ગેઇન કે બહુ ઇઝીલી થઈ જતી બની જતી વસ્તુઓ તરફ દોરવા કરતા. બિલકુલ બિલકુલ સાચી વાત. હું એમ કહું ને કે હું જ્યારે મારી વાત કરું, હું જ્યારે સ્કૂલમાં હતો ને તો ત્યારે અમારે એવું હોય કે એના ટિફિન જે લઈને જવાનું ને એમાં રોટલીનું શાક જ હોવું જોઈએ, કાં તો પછી પુલાવ કે ખીચડી એવું કંઈક અત્યારે હાલ તો જે હોવું જોઈએ. ફૂડ ઘણા બધા સ્કૂલ્સમાં અલાઉડ થાય છે અને હા. સ્કૂલ અને વાલી બંને મળીને આ વસ્તુને રોકે તો ખાસું બાળકો માટે સારું થાય. જે અમે રેગ્યુલર કોમન જે બી અમારી પાસે પેશન્ટ્સ આવતા હોય છે એમનાથી બી જાણતા હોઈએ છીએ કે સવારે જલ્દી ઉઠીને એને 7 વાગે બસ આવી જાય, 6 વાગે બસ આવી જાય એટલે અમે એને ફટાફટથી એક બિસ્કીટનું પેકેટ આપી દેતા હોઈએ છે, જે એ ત્યાં ખાઈ લેતો હોય છે. બાકીનું જે જમવાનું છે એ સ્કૂલ પ્રોવાઈડ કરતું હોય છે. એટલે આ બધી વસ્તુ આપણે એક હદે રોકી શકાતી હોય છે જો આપણે વાલી તરીકે જાગૃત બનીએ અને ઘરનું ભોજન બાળકને આપીએ તો. બિલકુલ બિલકુલ. અને મેં કહ્યું ને કે એ પ્રમાણે પહેલાં પણ એવું હતું કે ભાઈ જ્યારે તમે સ્કૂલમાં જાઓ તો ટિફિનમાં પણ રોટલી શાક હોવું જોઈએ, અથવા તો પુલાવ કે ખીચડી અત્યારે હાલ તો જે હોવું જોઈએ. પડીકું લઈ જાય તો પછી છે ને અમને તો એવું કહેતા હતા કે ભાઈ પડીકું લાવ્યો છે ને પડીકું છે ને સાહેબ જમા કરી નાખે, પણ બીજા જે કોઈ વ્યક્તિ હોય એમનામાંથી ભાઈ તું રોટલી શાક ખા, તારા આ પડીકું અત્યારે તો નથી ખાવાનું. જો ઘરે માગતો હોય ને તો અહીંયા આવીને અમને કહી દો કે ના ભાઈ આ પડીકું માગે છે તો અમે એને સજા કરીશું. એ પ્રમાણે ક્યાંક એક ડર બતાવતા હતા કે ભાઈ આનાથી દૂર રાખવું એ બહુ જરૂરી છે તેમ. પણ અત્યારના સમયમાં એ ક્યાંક અત્યારે તો જે જોવા મળતો નથી તેને લઈને ક્યાંક સવાલ થતો હોય છે. આનંદિતાબેન, એક છેલ્લો એક મેસેજ દરેક લોકો માટે આ બધી બાબતોથી દૂર રહેવા માટે. મેસેજમાં સૌથી ઇમ્પોર્ટન્ટ એ વાત છે કે જેમ આપણે વાત થઈ કે નેચરલ હોલ ફૂડ્સ તરફ વળવાની હવે ટાઈમ છે, અને જેમાંથી પૌષ્ટિક આહાર મળે, ન્યુટ્રિશન બધું મળી રહે. નંબર 2, લેબલ વાંચવાનું બહુ જ અગત્યનું છે કે આપણે શું ખાઈ રહ્યા છે, એમાં વોટ આર ધ ઇન્ગ્રીડિયન્ટ્સ જે આપણે પેકેટ ખરીદતા હોઈએ છીએ. થર્ડ, કે છોકરાઓને જે ટિફિન લંચ બોક્સીસ છે એમાંની અત્યારે સર્વે થઈ, એમાં પણ નોટ ઇવન ઇન
એટલે શહેરમાં નહીં પણ ગામડામાં પણ આ ચલન જે પેકેજ ને અલ્ટ્રા પ્રોસેસ ફૂડ્સ ઉપર છે એ બહુ જ ત્યાં બી વધી ગયું છે. એટલે છોકરાઓના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. કાયદા અને રૂલ્સ કડક થવું જોઈએ. FSSAI ને જે રેગ્યુલેશન્સ ઓલરેડી છે એનું પાલન થવું જોઈએ. અને હા, તો આ બધું થાય. ઇટ્સ એવરીવન્સ બિઝનેસ બેસિકલી. બધા કોલેબોરેટિવ એફર્ટ છે. જો થાય તો જ આને અટકાવી શકાય એવું છે. અમિતભાઈ 30 સેકન્ડમાં એક મેસેજ આપના તરફથી. મારા તરફથી બધા જ વાલી મિત્રો માટે એક જ સંદેશ રહેશે કે આપણે જે બી બાળકને આપીએ છીએ એના વિશે પોતે ચકાસણી કરીએ કે એ મારા બાળક માટે સુરક્ષિત છે કે નથી. અને જો બીજા કોઈ ટીચર્સ છે, સ્કૂલમાં છે, જે જોવે છે કે આ બાળકનું પેકેટનું પ્રમાણ વધે છે, તો એ લોકો બી કમ્યુનિટી તરીકે રિસ્પોન્સિબિલિટી લઈને જો આપણે બધા એક સાથે મળીને આવા જે બી બાળકને નુકસાન કરતી વસ્તુઓ છે એની અગેન્સ્ટમાં ઊભા રહીશું અને બાળકોને નેચરલ ફૂડ તરફ દોરીશું તો સારું રહેશે. પ્લસ વાલીઓને મારી એક સલાહ છે ડોક્ટર તરીકે કે આજકાલ અલગ અલગ જાતના બાળકોને પાવડર્સ આપવાનું બહુ લોકો ઈચ્છતા હોય છે કે દૂધમાં નાખીને આ પાવડર આપવું, દૂધમાં નાખીને આ પ્રોટીનનું પાવડર આપવું. એ બધી જ વસ્તુ કરતા પૌષ્ટિક જી જો આપવામાં આવે તો આ બધી વસ્તુ તરફ, આ પાવડર્સ તરફ જવાની આપણને કોઈ બી જાતના પેકેટ તરફ જવાની આપણને જરૂર નહીં પડે. આનંદિતાબેન અને અમિતભાઈ, આ બંનેનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. થેન્ક યુ સો મચ. તો દર્શક મિત્રો, દરેક વાલીઓ માટે આંખ ઉઘાડતો કિસ્સો છે. મહેરબાની કરીને તમારા બાળકોના તરફ સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટેના તરફ તો યોગ્ય પગલાં લઈને આ બધી જ વસ્તુઓથી દૂર રાખવા બહુ જરૂરી છે. આજના વિશેષ કાર્યક્રમ આપશે. નમસ્કાર.